नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो आज वीडियो ने अंदर धोरण 10 और धोरण 12 जे रिजल्ट है ए रिजल्ट थोड़ुंक लेट जाहिर थवा माटे सरस मजानी अपडेट आजना समाचार पेपर ની અંદર આપેલી હતી। એ ન્યૂઝ ક્લિપ આજે આપણે જોવાના છીએ, જેનો ફોટો પણ અહીંયા તમે બાજુમાં સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અને સંપૂર્ણ ન્યૂઝનું આજે આપણે એનાલિસિસ કરવાના છે કે ભાઈ એવું કયું કારણ છે કે ભાઈ જે કારણ ચૂંટણી અને બોર્ડને સીધું કનેક્ટ કરે છે અને એની અસર વિદ્યાર્થીના પરિણામ ઉપર પડે છે, मतलब કે રિઝલ્ટ મોડું લાવવા માટે। તો અહીંયા બાજુમાં તમે એક ક્લિપ જોઈ રહ્યા છો કે ભાઈ રિઝલ્ટ આવતા જ વાલી મતદારો પ્રવાસે જતા ન રહે એ બીકે ધોરણ 10 અને 12 નું પરિણામ મોડું જાહેર થશે। ઘણીવાર એવું બને કે ભાઈ ધોરણ 10 અને 12 નું પરિણામ આવે એટલે સિટીની અંદર જે વિદ્યાર્થીઓ અને એના વાલીઓ હોય એ પરિણામ આવવાની ખુશીની અંદર બાળકને કોઈક જગ્યાએ ફરવા માટે લઈ જતા હોય, અથવા તો ગામડાની અંદર ઘણીવાર એવું બને કે ભાઈ રિઝલ્ટ જાહેર થાય એટલે ગામડામાંથી સિટીમાં मतलब કે વ્યવસાય અર્થે લોકો સ્થળાંતર કરી લે। તો એની સીધી અસર શું પડે કે ભાઈ લોકો મત દેવા ન જાય, કેમ કે જ્યાંનું વસવાટ હોય, જ્યાંનું નિવાસ હોય ત્યાંની મતદાર યાદીમાં નામ હોય, તો ત્યાંથી લોકો બીજે જતા રહે એટલે મતદાન ઉપર એની સીધી અસર પડે, ચૂંટણી ઉપર એની સીધી અસર પડે। આ ટાઈપની એક ન્યૂઝ ક્લિપ આપેલી હતી, સંપૂર્ણ રિપોર્ટ આપણે આજે વાંચીએ। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાલીઓ કુતૂહલતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ વખતે દર વર્ષની સરખામણીએ 1 થી 1.5 મહિના વહેલું પરિણામ જાહેર થશે એવી બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ હતી। હાલમાં જે પ્રકારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ ધોરણ 10 અને 12ના પરિણામ અંગે મોટાભાગની વિગતો તૈયાર થઈ ચૂકી છે, પરંતુ પરિણામ ક્યારે જાહેર કરવું એની તારીખ નક્કી કરવામાં સરકારે લીલી ઝંડી આપેલી નથી। બીજી તરફ એવી પણ એક વિગત મળી રહી છે કે ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો મોટાભાગના વાલી મતદારો પ્રવાસે જતા રહે એવો સરકારને ભય દેખાઈ રહ્યો છે। સરકારને એવું લાગે છે કે ભાઈ અમે જો રિઝલ્ટ વહેલું જાહેર કરી દઈશું તો સીધી અસર આની ચૂંટણી ઉપર પડશે, કેમ કે ઘણા મતદારો એવા હોય કે જે પોતાના બાળકને લઈને ફરવા નીકળી જતા હોય, અને આપણને ખ્યાલ છે કે ભાઈ 7 તારીખે ગુજરાતની અંદર ચૂંટણી છે, ઇલેક્શન છે, તો આના કારણે ધોરણ 10 ને 12નું પરિણામ છે એ થોડુંક લેટ કરવાની સરકારની એવી ઈચ્છા અત્યારે જણાઈ રહી છે। આગળનો ન્યૂઝ રિપોર્ટ વાંચીએ તો કે ભાઈ જેના કારણે પરિણામે લોકસભાની ચૂંટણી પછી જાહેર કરાય એવું સૂત્રો દ્વારા અનુમાન થઈ રહ્યું છે। બોર્ડના અધિકારીઓ આ મુદ્દે હજી સુધી કોઈ સત્તાવાર સમર્થન આપતા નથી। આ જે કહી શકાય કે એક પ્રકારના ન્યૂઝ રિપોર્ટરો હોય, ન્યૂઝના જે કહી શકાય કે ઓથેન્ટિક સોર્સ હોય, એ લોકો એવું કહે છે કે ભાઈ આ એક કારણ છે, પણ બોર્ડવાળા એવું અત્યારે કોઈ પણ પ્રકારનું સમર્થન આપતા નથી। યુપી, એમપી અને તેલંગાણા બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે, પરંતુ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ 11મી માર્ચથી શરૂ કરાયેલી ત્રીજી પરીક્ષા એનું હજી સુધી કોઈ પણ પ્રકારનું પરિણામ જાહેર કરવા માટેની નોટિફિકેશન આપેલી નથી। અહીંયા 3 રાજ્ય એવા આપેલા છે, યુપી, એમપી અને તેલંગાણા। આ 3 રાજ્યના બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થઈ ગયા છે। આગળની વાત કરીએ તો 26મી માર્ચના રોજ પૂર્ણ થયેલી તમામ પરીક્ષાઓની અંદર ધોરણ 10 અને 12ના ટોટલ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપેલી હતી, અને આશરે 81,45,000 જેટલી ઉત્તરવહીઓનું મૂલ્યાંકન 10 એપ્રિલના રોજ પૂરું કરવામાં આવેલું હતું। રાજ્યમાં 452 જેટલા કેન્દ્રો ઉપર 67,000 કરતાં વધારે શિક્ષકો આ મૂલ્યાંકન કામગીરીની અંદર જોડાયા હતા, અને ડેટા એન્ટ્રીની કામગીરી છે એ પણ આ વખતે બોર્ડનું પેપર ચેકિંગના બીજા દિવસથી ચાલુ કરી દેવામાં આવેલી હતી। ગયા વખતે 60 જેટલા ઓપરેટરો કામ કરતા, એ આ વખતે 500 જેટલા ઓપરેટરો દ્વારા આ જે માર્કની એન્ટ્રી કરવાની કામગીરી છે એ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી હતી। ધોરણ 12 સાયન્સનું પરિણામ ઘણા દિવસ પહેલા તૈયાર થઈ ગયું હોવાનું બોર્ડના અધિકારીઓ પાસેથી જાણવા મળેલું છે, અને દર વખતનો એક નિયમ પેટર્ન એવી રહી છે કે ભાઈ પહેલા 12 સાયન્સનું પરિણામ જાહેર થાય છે તો 12 સાયન્સનું પરિણામ બોર્ડવાળા દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યું છે। 12 સાયન્સનું પરિણામ બોર્ડ દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યું છે। અત્યારે ખાલી ઇલેક્શનના કારણે, ચૂંટણીના કારણે, આચારસંહિતાના કારણે એ પરિણામ જાહેર કરી શક્યા નથી। પરિણામ જાહેર કરવામાં બોર્ડની કોઈ મંજૂરીની આવશ્યકતા નથી, ચૂંટણી પંચની, પણ એ ચૂંટણી પંચ मतलब કે જે કોપી કેસવાળા વિદ્યાર્થીઓ હોય એને બોલાવવા પડે, તો એ બોલાવવા માટે અત્યારે આચારસંહિતાના કારણે ભેગા કરી શકાય નહીં। તો આના કારણે 12 સાયન્સનું પરિણામ થોડુંક લેટ અત્યારે જાહેર થાય એવું લાગે છે, કેમ કે પરિણામ ઓલરેડી 12 સાયન્સનું તૈયાર થઈ ગયું છે। ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામની મોટાભાગની કામગીરી પૂરી કરી દેવામાં
આવી છે, પરંતુ બોર્ડના અધિકારીઓ પરિણામ ક્યારે જાહેર કરશે એની હજી સુધી કોઈ સત્તાવાર માહિતી આપણને આપેલી નથી. એટલે ઇલેક્શન પછી જ તમારું પરિણામ જાહેર થવાની પૂરી શક્યતા છે. રાઈટ, તો આજનો આ ન્યૂઝ રિપોર્ટ, આજનો આ અહેવાલ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.